શાસ્ત્રની કંઈક બે ચર્ચાઓ કરીએ. આમ તો આ જે ઉત્સવ છે એમાં આપણે બધા અલગ મૂડમાં હોઈએ. આમાં સત્સંગનો મૂડ ન હોય, પણ છતાં બંને બાજુ ભક્તોનો સમાજ છે. એક બાજુ અમારા ઇસ્કોનના ભક્તો છે અને એક બાજુ સ્વામિનારાયણ સંપ્રદાયના સત્સંગી લોકો છે. તો ભક્તો માટે તો ગમે એ ઉત્સવ હોય એમાં સત્સંગ કોઈ મોટી વાત નથી. એટલા માટે એમ થાય કે ભક્તોનો સમાજ છે તો કંઈક બે શબ્દ આપણે બોલીએ. હું વિચાર કરતો હતો શબ્દ ઉપર એંગેજમેન્ટ, એટલે એંગેજ અર્થાત વ્યસ્ત, ઈ જ થાય ને. અર્થાત શબ્દ ગોઠવવા વાળા એ સમજીને ગોઠવો છે કે આજથી હવે આ લોકો વ્યસ્ત થઈ જાય છે. વોટ્સએપ કે ફોન કે વિડીયો કોલ કે જે હોય, ફેસબુક જેટલું આવતું હોય. પણ આપણા સમયમાં પાછું એટલું બધું વ્યસ્ત થાય એવી કોઈ વ્યવસ્થા નહોતી. થોડી ઘણી વ્યવસ્થા હતી, અમારી વાત છે. બાકી આ વડીલો બેઠા એની માટે તો ઈ નહોતી. ઘણા તો એવા હશે કે જે વિવાહ મંડપમાં બેઠા ત્યારે જ ખબર પડી કે ભાઈ આપણું ભાગ્ય આ છે. અમે જોયેલું છે ગઢડામાં મેળો ભરાતો જન્માષ્ટમીનો, સાતમ આઠમનો. નાના હતા ત્યારે તે વખતે આંખોથી જોયેલું છે કે છોકરા અને છોકરી સંબંધ થયેલો હોય, એકબીજાને જોયા ન હોય, ટપાલથી વાત થયેલી હોય કે ભાઈ અહીંયા મળવાનું છે, તો ત્યાં હાથમાં ફોટો લઈને ગોતતા હોય. બે ફોટા લઈને આવ્યા હોય. પણ હવે ત્યાંના લોકો ભાગ્યશાળી છે કે એટલું બધું વિજ્ઞાન આગળ વધી ગયું. એટલે સંબંધની વાત કરીએ તો કોઈ પણ સંબંધ છે એ ઈશ્વર દ્વારા નક્કી થયેલો છે. આપણે કોઈના પુત્ર છીએ, કોઈના ભાઈ છીએ, કોઈના પતિ છીએ, પત્ની છીએ, માતા પિતા છીએ, તો એ આપણા હાથની વાત નથી. ભગવાન દ્વારા આપણને જે પરિવારમાં, જે કુળમાં જન્મ પ્રાપ્ત થયો છે, તો અર્થાત મૂળ રૂપમાં સંબંધ ભગવાન દ્વારા નક્કી થયેલા છે, કોઈ પણ હોય. અચ્છા, પતિ પત્નીનો જે સંબંધ છે, તો આપણને એમ થાય કે આપણા છોકરા માટે છોકરી આપણે ગોતી, અથવા તો આપણી દીકરી માટે છોકરો આપણે ગોતી. પણ સત્ય તો એ છે કે ભલે આપણે ગોતીએ, પણ અંતમાં નક્કી ત્યાં જ થશે જ્યાં ભગવાન દ્વારા પહેલેથી નિર્ધારિત હોય. મહાભારતનો પ્રસંગ તમે લોકોએ સાંભળ્યો હશે. પાંડવો જ્યારે વનવાસમાં હતા અને સરોવરના તટ પર પાણી પીવા માટે ગયા, યક્ષના પ્રશ્નનો જવાબ ન આપતા ભીમ, અર્જુન, નકુલ, સહદેવ ચારે મૂર્છિત થઈ ગયા. અંતમાં યુધિષ્ઠિર મહારાજ ગયા અને યક્ષ, જે સાક્ષાત ધર્મરાજ જ યક્ષના રૂપમાં પરીક્ષા કરતા હતા, તો એણે યુધિષ્ઠિર મહારાજને 100 પ્રશ્ન પૂછ્યા. એમાં એક પ્રશ્ન હતો કે ઈશ્વર દ્વારા નક્કી થયેલો મનુષ્યનો સાચો મિત્ર કોણ છે? પ્રશ્ન શું હતો યક્ષનો? ઈશ્વર દ્વારા નક્કી થયેલો મનુષ્યનો સાચો મિત્ર કોણ છે? તો યુધિષ્ઠિર મહારાજે જવાબ આપ્યો, પત્ની. પત્ની છે એ પુરુષ માટે ભગવાન દ્વારા આપેલો સાચો મિત્ર છે. અને કોઈ પણ સંબંધ હોય એ આપણે બનાવીએ ભગવાન દ્વારા નિર્ધારિત થયેલા સંબંધ, પણ મુખ્ય વાત છે એ સંબંધને આપણે નિભાવવો કઈ રીતે. સંબંધ તો કરી નાખીએ, પણ એ કેટલો સમય ચાલે?
જે રીતે ભક્તિમાં આવવું એ કોઈ મોટી વાત નથી, પણ ભક્તિમાં ટકી રહેવું એ મહત્વપૂર્ણ છે. અમે તો જોતા હોઈએ કે ઘણા લોકો કથા સાંભળીને સત્સંગના પ્રભાવથી, ભક્તોના સંગથી ભક્તિના માર્ગમાં આવી જાય, પણ એ 2 મહિના, 6 મહિના, વર્ષ, 2 વર્ષ, 4 વર્ષ પછી છૂટી જાય. તો મુખ્ય છે કે જીવનભર જે વસ્તુ પ્રાપ્ત થઈ છે એને સંભાળવી કઈ રીતે. એ જ વ્યક્તિ પોતાના સંબંધને આજીવન નિભાવી શકશે, ટકાવી શકશે, જેની પાસે સમજણ છે કે જીવનમાં પ્રતિકૂળ પરિસ્થિતિ આવે, પ્રતિકૂળ સમય આવે, વિપરીત સમય આવે, ત્યારે એ સમયમાં કઈ રીતે જીવન જીવવું, કઈ રીતે શાંતિથી, ધૈર્યથી એ કઠણ સમયને, વિપરીત પરિસ્થિતિને આપણે પાસ કરવી. કારણ કે જીવનમાં પરિસ્થિતિઓ બદલાતી રહેશે. અનુકૂળતા, પ્રતિકૂળતા, સારો સમય, મોડો સમય, આ ચાલુ જ રહેશે. ગીતામાં ભગવાન કહે છે જગત વિપરિવર્તતે. આ જગત પરિવર્તનશીલ છે, એટલા માટે આમાં બધું જ ફરતું રહેશે. કોઈ પણ વસ્તુ સ્થિર નહીં રહે. આજ આપણા સારા દિવસો છે, અનુકૂળ પરિસ્થિતિ છે, તો એવો મનમાં ન રાખવું જોઈએ કે હંમેશા આપણો સારો જ સમય બનેલો રહેશે, હંમેશા માટે આપણી માટે પરિસ્થિતિ અનુકૂળ બનેલી રહેશે. નહીં, સંભવ જ નથી. ભગવાને અર્જુનને કીધું કે અર્જુન, આગમ અપાયના શીતોષ્ણ સુખ દુઃખદા તાં સ્થિતિક્ષસ્વ ભારત. જીવનમાં સુખ અને દુઃખ, અનુકૂળતા, પ્રતિકૂળતા, સારું અને મોડું, આને કોઈ રોકી નહીં શકે. જેવી રીતે રાત્રિ અને દિવસ, એને કોઈ રોકી ન શકે. ઠંડી પછી ગરમી, ગરમી પછી વર્ષા, આ ઋતુઓના પરિવર્તનને કોઈ રોકી ન શકે. રાત્રિ અને દિવસને કોઈ રોકી ન શકે. એમ જીવનમાં આવવાવાળી અનુકૂળ અને પ્રતિકૂળ પરિસ્થિતિને, સુખ અને દુઃખને કોઈ રોકી નહીં શકે. એ આવશે જ. એની માટે ઉપાય શું છે? એક જ ઉપાય છે. ભગવાન કહે છે તાં સ્થિતિક્ષસ્વ ભારત. સહન કરતા શીખવું. કે વિપરીત પરિસ્થિતિ જીવનમાં આવે ત્યારે કઈ રીતે રહેવું, કઈ રીતે એ વિપરીત પરિસ્થિતિમાં પોતાને સંભાળવા. કારણ કે જીવનમાં વિપરીતતા આવી, સંકટ, દુઃખ, કષ્ટ આવશે તો એ જાશે, પાકું છે. એ રહેવાનું નથી. મહિનો, 2 મહિના, વર્ષ, 2 વર્ષમાં ખરાબ સમય માણસનો વયો જાય છે, પણ એ ખરાબ સમયમાં વ્યક્તિએ કઈ રીતે પોતાને સંભાળવા, એ કળા છે. અને એ સમયે જો આ વાત નહીં જાણતા હોઈએ આપણે, તો શું થશે? એ ખરાબ પરિસ્થિતિમાં આપણે પોતાને સંભાળી નહીં શકીએ. હતાશા, ડિપ્રેશન, અને ત્યાં સુધી કે મનુષ્ય એ વિપરીત પરિસ્થિતિમાં આવેશમાં આવીને, ક્રોધમાં, ઉગ્રતામાં ન બોલવાનું બોલી નાખશે અને ન કરવાનું કરી નાખશે. અને આ જ વસ્તુ સંબંધ છૂટા પડવાનું મૂળ કારણ છે. આપણે બધા જાણીએ છીએ કે માણસ આવેશમાં, ક્રોધમાં જે પગલું લઈ લે એનાથી પોતાનું કાર્ય બગડે ને સંબંધ બગડે. અને કળિયુગનું લક્ષણ જ એ છે. ભાગવત કહે છે કે કલી સત્વ હરમ પુંસ. કળિયુગ શું કરશે? મનુષ્યના ધૈર્યનું હરણ કરી લે છે. અર્થાત માણસને ધીરજ નહીં રહે. નાની નાની વાતમાં એ પોતાનું ધૈર્ય ગુમાવી દે છે. એટલા માટે કલી શબ્દનો અર્થ જ થાય કલહ, લડાઈ, ઝઘડા. અને આપણે જોઈએ છીએ આ દેશ વચ્ચે લડાઈ ચાલે છે, જાતિ જાતિના લોકો લડે છે, પરિવારમાં ઝઘડા ચાલે છે, ઘરમાં ચાલે છે, બાપ બેટાને નથી ભળતું, પતિ પત્નીના સંબંધો નથી. આ કળિયુગનો પ્રભાવ. અને શું કામ? સત્વહરણ. કળિયુગના પ્રભાવથી વ્યક્તિ ધૈર્યથી રહિત થઈ ગયા.
કઈ રીતે વિપરીત પરિસ્થિતિમાં આપણે જીવન જીવવું, પોતાને સંભાળવા, આ આપણને શાસ્ત્ર શીખવાડશે. સંતોના ચરિત્રથી આપણને પ્રેરણા મળશે કે ભાઈ થોડોક સમય આપણી માટે વિપરીત આવ્યો છે, 2-4 મહિના, 2-4 વર્ષ, તો એ સમય આપણે કઈ રીતે શાંતિથી અને ધૈર્યપૂર્વક એ સમય પસાર કરી નાખવો, એની માટે સત્સંગની આવશ્યકતા છે. એવું નથી કે ભગવાનની પ્રાપ્તિ કરવા માટે જ જીવનમાં સત્સંગ જરૂરી છે, નહીં. જીવન સુખેથી અને વ્યવસ્થિત પ્રેમપૂર્વક જીવવા માટે પણ સત્સંગની આવશ્યકતા છે. અત્યારના ભૌતિકવાદી જે સંસ્કૃતિ છે, ભૌતિકવાદી જે વિચારધારા છે, એ આપણને એટલું જ શીખવાડે છે કે એટલી મહેનત કરો, એટલો પુરુષાર્થ કરો કે હંમેશા આપણી સામે સારા દિવસો જ રહે, પરિસ્થિતિ આપણી અનુકૂળ જ રહે. વિપરીત પરિસ્થિતિ આવશે તો શું થશે એ એની પાસે શબ્દ જ નથી. એને એમ છે કે આપણે પુરુષાર્થ કરીને સમયને હંમેશા અનુકૂળ રાખશું, પરિસ્થિતિને હંમેશા અનુકૂળ રાખશું. અને આજ મૂર્ખતા છે, અજ્ઞાન છે. એકથી મોટા એક ધનવાન લોકો, બુદ્ધિમાન લોકો, વિદ્વાન લોકો આ જગતમાં થઈ ગયા, પણ તમે દ્રષ્ટિ કરો કે શું કોઈ એવો વ્યક્તિ આ જગતમાં છો કે જેની સામે પ્રતિકૂળતા આવી જ ન હોય? સંભવ જ નથી. સંભવ હોય તો ગીતામાં ભગવાન શું કામ અર્જુનને કહે કે ભાઈ આને સહન કરતા શીખો, બીજો કોઈ ઉપાય જ નથી. જો પ્રતિકૂળ પરિસ્થિતિને ટાળવાનો કોઈ ઉપાય હોય તો ભગવાન ગીતામાં બતાવે કે શું કરવાથી આપણે જીવનની પ્રતિકૂળતાને ટાળી શકીએ. એક જ ઉપાય છે કે આમાં કઈ રીતે જીવવું એ આપણે શીખી જઈએ. અને આપણને સંતોના ચરિત્ર શીખવાડે, શાસ્ત્ર શીખવાડે. એક 2 મિનિટની નાની વાત કરું. એક ભક્ત બંગાળમાં થઈ ગયા શ્રીધર ખોલા વેચાય ને ખોલા વેચા હતા બંગાળમાં. એ કેળાના પત્તા વેચતા અને કંઈક કેળાની દાંડલીઓ વેચતા, જેનું શાક બને બંગાળમાં. કેળાના પત્તા છે એ ભોજન માટે બહુ પવિત્ર વસ્તુ છે. આજે પણ તમે દક્ષિણ ભારતમાં જાઓ તો થાળીની અંદર, હોટલમાં પણ, ઘરમાં તે હોટલમાં તે થાળીની અંદર કેળાનું પત્તું મૂકે અને એની ઉપર ઢોસો, ઈડલી, ચટણી જે હોય. અમારે ઇસ્કોન તો ઇન્ટરનેશનલ સોસાયટી છે કે બધા જ રાજ્યના ભક્તો છે ને બધા દેશોના ભક્તો છે. એટલે બધે ગયા હોય એટલે આપણને અનુભવ હોય. સાઉથ ઇન્ડિયન ભક્તોના ઘરે પ્રસાદ લેવા જઈએ અને પાછો પ્રસાદ એવો હોય કે કેળાના પત્તા ઉપર ખાઈએ. આપણા ઘરનો જે પ્રસાદ હોય એ કેળાના, આપણે રબડી જોઈએ, દાળ ભારોભાર જોઈએ, એ કેળાના પત્તા ઉપર. એ લોકો ભાત ખાય તો ભાત કોરા હોય, થોડુંક અંદર શાક હોય અથવા થોડીક અમથી દાળ હોય. અને આપણે રહકા બોળ હોય તે કેળાના પત્તામાં ટકે કઈ રીતે? પણ એ પવિત્ર કેળાના પત્તા છે. તો એ શ્રીધર બહુ ગરીબ સ્થિતિમાં હતા, એનું પરિવાર ચાલતું માંડ. તોય પણ એવા ભક્ત હતા કે એમાંથી જે કાંઈ મળતું એમાંથી અડધો પૈસો એ ગંગાજીની સેવામાં વાપરતા, સફાઈમાં, કંઈક પૂજનમાં, ધૂપ દીપમાં, અને અડધા પૈસાથી પોતાનું પરિવાર ચાલતું. અત્યંત ગરીબીની સ્થિતિ હતી, પણ છતાં શ્રીધરનો સ્વભાવ હતો કે આખો દિવસ કામ કરતા કરતા એના મુખમાં કૃષ્ણ નામ હોય. અને રાત્રે તો સૂતી વખતે જાગતા અને ઊંઘમાં તે જોર જોરથી કૃષ્ણ નામ બોલતા. ઘણા લોકો વિરોધ કરવા વાળા હોય, ચર્ચા કરતા કે આ ખાવાનું મળતું નથી, ભૂખ્યા ઊંઘ આવતી નહીં હોય એટલે રાતે જોર જોરથી રાયડું પાડે છે. એ તો પ્રેમી ભક્ત હતા. એક દિવસ ચૈતન્ય મહાપ્રભુ શ્રીધર પાસે ગયા અને કહે છે, શ્રીધર, તું લક્ષ્મીપતિનો ભક્ત છો, લક્ષ્મી ભગવાનની ઘરવાળી છે, અને લક્ષ્મીપતિનો ભક્ત હોવા છતાં તું એટલો ગરીબ છો.
તારી પાસે કોઈ સુવિધા નથી, સંપત્તિ નથી, અને નગરમાં બધા દેવી દેવતાઓના ઉપાસકો છે, કાલી દેવીના ઉપાસકો છે, એ બધા તો એટલા ધનવાન છે, અને તું લક્ષ્મીપતિનો ઉપાસક હોવા છતાં તારી પાસે કાંઈ નથી, નિર્ધન છે. તો શ્રીધર બહુ સુંદર જવાબ આપ્યો. એ કહે છે, પ્રભુ આ તો થઈ શું ગયું? સંસારમાં પક્ષીઓ રાત્રિના સમયે પોતાના ઘોંસલામાં રહીને રાત પસાર કરે છે. ગરીબ લોકો પોતાની ઝૂંપડીમાં રહીને રાત્રિ પસાર કરે છે. ભિખારીઓ ફૂટપાથ ઉપર રહીને રાત્રિ પસાર કરે છે. અને ધનવાન લોકો પોતાના આલિશાન ભવનમાં કિંમતી ગાદલાઓમાં એસી લગાવીને સૂવે અને રાત્રિ પસાર કરે. પણ એનાથી ફરક શું પડે? રાત્રિ તો બધાની એક સમાન જ જવાની છે. એવું તો છે નહીં પૈસાવાળા લોકો માટે રાત મોટી થઈ જશે અને ગરીબ માટે નાની થઈ જશે. આજે 8 તારીખ છે, શનિવાર છે, 6:30 થયા તો બધા માટે એક જ સરખો આજનો દિવસ વયો ગયો. કોઈને થોડી સુવિધા મળી હશે, કોઈને થોડી અગવડ હશે, દુવિધા હશે, પણ સમય તો બધાનો જઈ જ રહ્યો છે. થોડો અનુકૂળતામાં, થોડો પ્રતિકૂળતામાં, સમય તો એક સમાન જઈ રહ્યો છે. તો શ્રીધર કહે છે, પ્રભુ એનાથી કોઈ ફરક નથી પડતો. કોઈ થોડી સુવિધામાં રહ્યો, કોઈ થોડો અભાવમાં રહ્યો. મુખ્ય વાત એ છે કે જીવનનો સમય સાર્થક કોણે કર્યો? ભાગ્યશાળી એ છે કે કોણે ભગવાનના નામ દ્વારા સમયને સાર્થક કર્યો. બાકી સમય તો બધાનો જય જ રહ્યો છે, જાશે તે. આપણે જાણીએ છીએ કે કરોડોપતિ હોય એ તે 2 રોટલી શાક ખાઈને જ જીવે છે, અને નાનો એવો માણસ હોય એ એટલું જ ખાઈને જીવે છે. બધાનો સમય જઈ જ રહ્યો છે. આપણે થોડો ઠાઠ બારથી રહીને સમય જતો હોય, કોઈ બિચારા થોડા મીડિયમ પરિસ્થિતિમાં રહીને સમય પસાર કરતા હોય, પણ સમય તો જઈ જ રહ્યો છે. સમયની સાર્થકતા છે કે એને સત્સંગમાં લગાવવામાં આવે, ભગવાનના નામમાં લગાવવામાં આવે. આપણે પહેલા જ ચર્ચા થઈ કે ભગવાનની પ્રાપ્તિ કરવા માટે સત્સંગ આવશ્યક છે. એટલી જ સત્સંગની જરૂરિયાત જીવનના સંબંધો કઈ રીતે નિભાવવા, જીવન કઈ રીતે પવિત્રતાથી સુખપૂર્વક જીવવું, આની માટે સત્સંગ જરૂરી છે. સત્સંગની સમજણ નહીં હોય તો બધું હશે, બધી સગવડો હશે, છતાં આપણું જીવન વ્યસનોમાં, ભોગોમાં નરક જેવું જશે. અને જો સમજણ હશે, સત્સંગથી આપણને થોડી પ્રેરણા મળી હશે, તો સાધારણ રીતે જીવશું, પણ જિંદગી છે એ હલકી થઈ જશે અને આસાનીથી જશે, બોજ નહીં બની જાય. બાકી ગમે એટલો પૈસો હશે, ગમે એટલી સુખ સુવિધા હશે, પણ જો સમજણ નથી તો એ સંબંધે બોજ થઈ જશે અને જિંદગી તે બોજરૂપ થઈ જશે. તો બસ વિશેષ ન કહેતા પ્રભુજીનો આગ્રહ હતો કે આશીર્વચન. પણ આશીર્વચન તો આપણે શું દઈએ? ઠાકોરજી અહીંયા બેઠા છે, જગતનો નાથ બેઠો છે જગન્નાથના રૂપમાં, અને આ જેનો ઉત્સવ છે તમે જાણો છો. રથયાત્રા અષાઢી બીજના દિવસે જગન્નાથપુરીનું જે મુખ્ય મંદિર છે એ મંદિરમાંથી રથ ભગવાનનો નીકળે, અને ત્યાંથી 2 થી 3 કિલોમીટરની દૂરી પર એક મંદિર છે જેનું નામ છે ગુંડીચા મંદિર. ઇન્દ્રધુમ્ન મહારાજ સતયુગમાં બહુ પ્રાચીન સમયની વાત છે. એની ભક્તિથી ભગવાન જગન્નાથજીના રૂપમાં આ ભૂતળ ઉપર પ્રગટ થયા. ભગવાન કૃષ્ણ પોતાના ભાઈ બલરામ અને સુભદ્રાજી સાથે પ્રગટ થયા ઇન્દ્રધુમ્ન મહારાજના ભક્તિના પ્રભાવથી. અને એ ઇન્દ્રધુમ્ન મહારાજની પત્નીનું નામ હતું ગુંડીચા, અને એના નામથી મંદિર છે જેનું નામ જ છે ગુંડીચા મંદિર. તો રથ છે એ અષાઢી બીજના દિવસે નીકળે અને તે દિવસે સાંજે ગુંડીચા મંદિરે પહોંચે. અને ગુંડીચા દેવી જે જગન્નાથજી પ્રત્યેને વાત્સલ્ય હતું, પોતાના પુત્ર માનતા, તો ભગવાન પણ એ જ ભાવથી કે હું અઠવાડિયા સુધી મારી મા પાસે રહીશ, એ ભાવથી ગુંડીચા મંદિરમાં 7 દિવસ રહે, અને ત્યાર પછી પાછા રથમાં સવાર થઈ આજના દિવસે પોતાના મુખ્ય મંદિરમાં પાછા આવે. જે દિવસે આપણો આજ આ સલોની અને ભાર્ગવનો સંબંધ થઈ રહ્યો છે, આ પવિત્ર દિવસ જગન્નાથજીનો પાછા મંદિરમાં માની લો આવી ગયા એમ જ સમજો ને આપણે, અને આશીર્વાદ દેવા જ આવ્યા છે આ બંને. આશીર્વાદ તો ઈ દે છે ને કળિયુગમાં
આશીર્વાદ જગન્નાથજી એના નામના રૂપમાં તેમ બધા સત્સંગીઓ છો, સત્સંગના પ્રભાવથી જાણો છો, કલિકાલે નામ રૂપે કૃષ્ણ અવતાર. કળિયુગમાં નામના રૂપમાં જ ભગવાન પ્રગટ છે. એટલા માટે આ બંનેને એમનું વૈવાહિક જીવન સુખમય, આનંદમય, સમજણમય અને ભક્તિમય રહે એની માટે આપણે ભગવાનને જ એના નામ દ્વારા પ્રાર્થના કરીએ. હાથ ઉઠાવીને પ્રેમથી 3 વખત આપણે એ લોકોને આશીર્વાદના ભાવથી ભગવાનને એની માટે મંગલ કામના કરીએ છીએ. આવા ભાવથી મહામંત્રનું ઉચ્ચારણ કરશું. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે. શ્રી જગન્નાથ સ્વામી કી જય. શ્રી શ્રી રાધા ગિરધારી ભગવાન કી જય. કલયુગ પતિત પાવન નિતાય ગૌર સુંદર કી, જગતગુરુ શ્રીલ પ્રભુપાદ કી. સરસ સત્સંગનો આપણે બધાને લાભ મળ્યો. મેં શરૂઆતમાં જ કીધું હતું કે જે સાનિધ્યમાં આ બંને પરિવાર ભેગા થાય છે એ ઉત્તમ દિવસ, ઉત્તમ જગ્યા છે. તો હવે બધાએ આશીર્વાદ દેવા આવે પહેલાં બંને પરિવાર અહીંયા એકબીજાને મીઠું મોઢું કરાવશે.